શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ વદ 11 પાપમોચની એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચંપારણ્યમાં મેઘાવી નામના એક ઋષિ તપ કરતા હતા. એ ઘણા જ્ઞાની હતા. ઋષિના તપોબળથી સ્વર્ગનો રાજા ઇન્દ્ર ગભરાયો. એણે મંજુઘોષા નામની એક અપ્સરાને ઋષિના તપનો ભંગ કરવા મોકલી. અપ્સરા પણ ઋષિનું તપોબળના પ્રભાવે દેદીપ્યમાન બનેલું મુખ જોતા કામાતુર થઈ ગઈ અને નૃત્ય કરવા લાગી તથા મધુર કંઠે કામનું આહ્વાન કરવા લાગી. અપ્સરાના નૃત્ય ગાનથી ઋષિના તપનો ભંગ થયો. અપ્સરા પર નજર પડતા જ ઋષિ કામને વશ થઈ ગયા. બંને એકબીજા પર મોહ પામ્યા અને બધું ભૂલી પરવશ બનીને કામલીલામાં ડૂબી ગયા. આ રીતે 57 વર્ષ વીતી ગયા. એક દિવસ ઋષિ મોહ નિંદ્રામાંથી જાગ્યા. હૃદયમાં પશ્ચાતાપની પાવક જ્વાળા સળગવા લાગી. સાથે જ મંજુઘોષા પર ક્રોધાયમાન થઈ ગયા અને શ્રાપ આપી બેઠા. મારા તપનો ભંગ કરાવનાર હે સુંદરી, તું ચુડેલ બનીને પૃથ્વી પર ભટકતી રહે. ઋષિનો આવો શ્રાપ સાંભળીને અપ્સરા ઋષિના પગમાં પડીને શ્રાપના નિવારણ માટે આજીજી કરવા લાગી. હે ઋષિ, સત્સંગનો મહિમા તો વેદ પુરાણોમાં પણ વર્ણવ્યો છે. સામાન્ય મનુષ્યને જો કોઈ સજ્જનનો સંગ થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય છે. જ્યારે મેં તો તમારા જેવા મહાતપસ્વીનો 57 વર્ષ સુધી સંગ કર્યો, એનું આ પરિણામ. આ તો હળાહળ અન્યાય છે પ્રભુ. અપ્સરાના કાલાવાલા સાંભળીને ઋષિને દયા આવી ગઈ. વળી એમણે વિચાર કર્યો કે વાત તો સાચી છે. તેથી ઋષિ બોલ્યા, હે દેવી, આ શ્રાપમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. તમે પાપમોચની એકાદશીનું વ્રત વિધિવત કરો. ફાગણ વદ 11 પાપમોચની એકાદશી છે, જે તમામ પાપનો ક્ષય કરનારી છે. ઋષિના શ્રાપથી અપ્સરા ચુડેલ થઈ ગઈ. એણે એક પીપળામાં વાસ કર્યો. ફાગણ માસ આવતા તેણે પાપમોચની એકાદશીનું વ્રત કર્યું. એના પુણ્ય પ્રભાવે એ તત્કાળ અસર સ્વરૂપમાં આવી ગઈ અને સ્વર્ગમાં ગઈ. આ બાજુ મેઘાવી ઋષિ પોતાના જ પુરાણ પ્રસિદ્ધ પિતા પાસે આવ્યા અને પિતાની આજ્ઞાથી પોતે પણ પાપમોચની એકાદશીનું વ્રત કરી દોષમુક્ત થયા. પાપનો ક્ષય થતાં એમને ગુમાયેલી સિદ્ધિ પાછી મળી. હે ભાવિક ભક્તો, તમે પણ ભાવપૂર્વક પાપમોચની એકાદશીનું વ્રત કરો તો અવશ્ય પ્રભુ કૃપાથી તમારા પાપનો ક્ષય થશે.